હાકાર વાગે છે આનંદ ગોડાગ આયુ વાગે માડી તારી કુપાથી આ મકવાણા એ પોથડા કાપ્યા રે આમાં એ કંઈક પર સાંગ આપ્યા અને જ્યારે મૂંઝાવ ને તારે વાંગર વાળી ખોડિયારને યાદ કરો તો રાજબા શું કે હાજી એક હાકલો કરજે હાજી એક હાકલો કરજે રે ભરો તુરમાં ધરજે અનુ પાસો ઇતિહાસ જો સરજે તો માનજે ખોડિયાર વાંગર વાળી ફેરે ગાવે રે આમાં એ કંઈક પર સાંગ આપ્યા આ એ કંઈક પર સાંગ આપ્યા કે માડી એવું નો ધારું એ તરે છે માણું નાવ કિનારે ખોડિયાર કાઢજે રે જાય ખોડિયાર જય જય ભાંગરવાળી જય ભાંગરવાળી જય જય ભાંગરવાળી માડી ખોટા વાદળા કરે નહીં આના ખેલ પેડે નહીં તમને કોઈ વાવડો રે માડી જોજે ઝપટે રે છોડે નહીં અમાનું જાગ કિનારે ખોડિયાર જય ખોડિયાર માડી તુમે ખારવો જાણીને કીધી આમ ખેપ જોખમ ભર્યું છે જાજ મારે માડી મારે દેવારે પડે નહીં આડા જોન દાણ કિનારે ખોડિયાર કાઢજે આ બધા બધારો બધારો माँ क्या क्या बैठी कवि राम के बाड़ी तारो आकाश पाताल से आधार पूजानी धरणी पीठ मारे
ખેરે બાળક કવિ જોન રામ કિનારે ખોડિયાર કાઢજે રે એ કિનારે હોરબાઈ કાઢજો પણ એક સપાગરાની યાદી થઈ ગાય અને આપણે મીતાબેનને રજૂ કરવાના છે. હાથ તોડી બાજેરા વાળા હાક લેથી બાગ છૂટા બાંગ બોલી. આની વાણીની માથે મજા આવતી હોય ને તો એક ખાલી 10-10 રૂપિયા માં ખોડિયારના નામ ઉપર આવા જોઈને જે રકમ થાય ને એ અહીંયા જ વપરાવવાની છે માં ખોડિયાના સાનિધ્યમાં. પણ વરસાદના વર્ણન કરતા જાણે હાડી વાદળા કાળા બોળા કો પાર ગયા તો હો તો રાતી પાતે ઉતરા ધરાર ગયા તો જાણે હાડી વાદળા કાળા બોળા કો પાર ગયા તો હો તો રાતી પાતે ઉતરા ધરાર ગયા તો જીગોરા બોરલા વાદે વાહલી મંડાડી જાડી સોપ અને કોઈ ગામના ભાદરમાંથી ગાવ વાળીને જાય. અરે કોઈ બેન દીકરીની હામી કુડી નજર કરે અને હાથમાં હથિયાર લઈ લ્યો અને જો ખોડિયાર ભેરે ન આવે તો ગાવાનું બંધ કરી દે. રાણો હાલો દી મેદાન માથે ગૌલોની ફોજ હામાં વારવાને હાલો સાહી મોગલોની ફોજ માથે રાણો હાલો દી મેદાન માથે ગૌલોની ફોજ હામાં વારવાને હાલો સાહી મોગલોની ફોજ માથે એકલો ટાટી ગયો રાણો હાટી ગયો એક હિસાબીને ટોપુના મંડાળ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લડ્યા લડ મંગા મહાદેવ હાર 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 બાપો 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 પાંજરા વાળા આગળ હતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં દિયા હાંગ બાગ યાના છૂટાતી હિદમ દાળા છૂટા બનાંગ દાણા ફૂટા ગાત માન ગાતા ફૂટા ધમી જાગ જાતો ઝાડા ફાળા દેગ વાળા પલ્લે કાળા વેર જાય પાડો વાળા રંગ્યા કાળા રંગ તારાપુર ખોજાળા ગોટાળા વે વાદળારા નોર પડે તાળી બંદૂક વાળી બાગા રાણે તું બાગ છૂટા બાંગ બોલી ગામડામાંથી હાક બાગ બાગ છૂટા બાંગ બોલી ગામડામાંથી હાક બાગ યાને છૂટા દી હિસાબ દાળો બી છૂટા બના ફૂટા ગજે માર કાલા ફૂટા દમી તાક જાતો દાળો ફાળા દેગો વાળા ભલે કાળા વેર જાય પાડ વાળા રંગ્યા કાળા રંગ તારા પૂર જાતો ભૂતળો ઉડાડા વે હવા કાળા રોલ પડે દાડી બધું ગળે બગરણ તો કેકડે જડી ઉઠી જતો તાક ફળગી મામલે હુરે કરે બાર 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 કરે બાર 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 ધમવાને લગાડાળા જેમ હાલા બેરી હુંદા વાળા ગળા તોડી આવી છે ફળ દી કમડા પર લૂટવાને પડે ધાડા મારી ધમર ઓળી વાળા કિરાય એક ને જેમને સાંભળવા એક જીવનનો લાવો છે આખી ટીમને એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવી લ્યો. બધા કલાકારોને આપણે સાંભળવાના છે એવું અમારે સાઉન્ડ અહીંથી અમે સરસ આમ મોર છે ને એના પૈસા વગેરે સારો ન લાગે. અને અમે આમ તો ગઢવી આળહુડા બહુ ગયેલા ભાઈ. ગઢવીને કોકે કીધું જુનાગઢ જવું તો પગને પણ આમ કર્યું. એ કે એલા ભલામણા રસ્તો તો ઊભા થઈને દેખાડો. એ કે શાંતિ રાખવા ભેહું કેટલું છે તક 30-35 હેમાં બેઠ્યું તક પાણીમાં બેઠ્યું છતાંય પાણી નહીં પીવે ઘરે જઈને પીએ એના દૂધ ખાઈએ અમારામાં કેટલી હોય. અને અમારે છે ને દરબાર આરે બહુ ભળે એક જ જોક્સ ખાલી કેવો કારણ કે અમે ગઢવી જાજા જોક્સ દરબારની હારે કરીએ. હવે ગઢવી મારી જેવો દુબળો દે અને દરબાર ઘોડું લઈને બગડતા ધુમા પણ પકડી વાગતી નીકળી ગયા. અને આયા બરોબર કવિરાજ હાલીને જાય
ક્યાંક હટાણું કરવા જતા હશે. એટલે દરબારે કીધું ગઢવી ક્યાં? તો કાંઈ બાજુના ગામમાં હટાણું કરવા જવું. વહી આવો કે ઘોડામાં? ના કે વહી આવો કે. રામભાઈ ગઢવી ઘોડા ઉપર બેઠા પછી દરબારે કીધું આ ઘોડું કયું છે ખબર છે? તે કયું છે? મલધારી. એ કે શેતકમાંથી છે. ગઢવી કે હશે હશે નહીં ઈશ છે. ગઢવી કે ઈશ છે. શેતક હું ટપતો? તો કે તો પહાડ ટપતો. આ કવા ટપે કે નો ટપે? એ કે ટપાડાય નહીં કે. ના કે આબરૂનો સવાલ આવી ગયો, ટપાડવું જ પડે. તે જ કાંઈ ફેરી હતી નહીં કોળીભાઈ નહીં. કવો 20/20. રામભાઈ લહી લહીને આખો કવો આમ 20/20. અને દરબાર એડી એડી કરીને બાગા જમ કરતો જવા દીધો, પણ પટણાઈ જઈને બે આગળ પાછો પીડ્યો. દરબાર બહુ સાલા વડવાઈ પકડી લીધી. આ તો એની એરે રેલી ગઢવીએ પગ પકડ્યા. દરબાર કે ક્યાંક થવા ગયો. ગઢવી કે ક્યાંક નીકળવાનું કરો. ના કે મેકી દેવ. નહીં કે મેકતા નહીં તમે કયો એ સફકરું ગાવ કે. અને પછી જે ગઢવીએ ગાયું શાંતિકરણ જગભરણ ગણન ઘણા બહુ ઘાટ, એટલે અમને આળહે મારી નાખ્યા. પણ સમજણો ડાયરો છે. આજની રઢિયાળી રાત જે માં ખોડિયારના સાનિધ્યમાં ઝીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા, અરે જન્મતી ત્યાં તો દમતી સકલ દે ભરી ધાપ દે પગ, જગત સૌ નમતી ગતિ અર ખમકાર કરતી ખોડલીના અહીંયા પથ્થર ગુણ ગાતા રહ્યા, યાણ બોલ ગાં ગાં ગમતણા માં દિવસ ક્યાં જાતા રહ્યા, મારી વખત ક્યાં જાતા રહ્યા. બધા કલાકારોનો આપણે આજ લાભ મોજ માણવી છે. તો મિતાબેન સોહાણને એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવો આપને સમગ્ર રજૂ કરું. મિતાબેન સોહાણ.